चलो स्टूडेंट्स, तो आज આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 4। આપણે લાસ્ટ ક્વેશ્ચન નંબર 3 સુધી કમ્પ્લીટ કરેલું હતું, તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 4। તો બળતણને લગતી 5 વસ્તુઓની વર્ષ 2012 અને 2014ના ભાવની માહિતી નીચે મુજબ છે। ઓકે, તમને 2 વર્ષના ભાવ આપેલા છે। 2012 ને આધાર વર્ષ તરીકે લઈ, જો તમને કીધેલું જ છે કે 2012 ને આધાર વર્ષ તરીકે લઈ બળતણની 5 વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરો। ઓકે, એટલે તમારે સામાન્ય સૂચકાંકની ગણતરી કરવાની છે। બળતણની વસ્તુનો સમગ્ર રીતે કેટલા ટકાનો વધારો થયો છે તે પણ જણાવવાનું છે। ઓકે, જણાવી દઈશું। તો જો તમારે સૌપ્રથમ શું કરવાનું છે કે તમારે પહેલાં તો 2012 અને 2014 અને 2014ને અહીંયા લખ્યું અને એની બધી ડિટેલ્સ આપણે નીચે લખી દઈશું। હવે જે નવું વર્ષ છે એટલે કે 2014 એને આપણે P1 થી દર્શાવશું અને જે જૂનું વર્ષ છે એના ભાવને આપણે P0 થી દર્શાવશું। ઓકે, ભાવ એટલે પ્રાઇસ, એટલે જૂના વર્ષના ભાવને આપણે P0 અને નવા વર્ષના ભાવને આપણે P1। ઓકે, પછી તમારે શોધવાનું છે I એટલે સૂચકાંક। હવે તમારે શું કરવાનું છે કે 2012 ને આપણે આધાર વર્ષ તરીકે લેવાનો હતો, એ તો અહીંયા દાખલામાં જ કીધેલું છે, એટલે 2014 ને આપણે 2012 વડે ભાગાકાર કરશું। ઓકે, 2014 ને 2012 વડે ભાગાકાર કરશું, એટલે 2014ના ભાવને 2012ના ભાવ સાથે ભાગાકાર કરશું, એટલે કે 3.5 ભાગ્યા 3, એટલે તમને મળશે તમારો જવાબ 1.167, એટલે સોરી 1.1667। તમારે પોઈન્ટ પછી 4 આંકડા લેવાના છે। પછી તમારે 370 ને 345 વડે ભાગાકાર કરવાનો છે, એટલે 1.0724। પછી 1.5 ને આપણે 1 સાથે ડિવાઈડ કરશું, 20 ને આપણે 15 સાથે ડિવાઈડ કરશું અને 15 ને આપણે 12 સાથે ડિવાઈડ કરશું। આ ડિવાઈડ કરશું એટલે તમને આ બધા આંકડા મળતા જશે અને પછી તમારે ટોટલ કરવાનું છે। આ બધાનું ટોટલ 6.3224 આવશે। હવે આ જે ટોટલ કર્યું છે એનું આપણે સૂત્ર શું મૂકશું? આપણે સામાન્ય સૂચકાંકનું સૂત્ર શું આવશે? તો સૂત્ર આવશે સિગ્મા P1 ડિવાઈડ બાય P0, જે તમે અહીંયા ટોટલ કર્યું છે તે, અને એને ડિવાઈડ બાય આવશે N એટલે તમારી પાસે કેટલી વસ્તુ છે। તો તમારી પાસે વસ્તુ કેટલી છે? ટોટલ 5 વસ્તુ છે આપણી પાસે। એક તો વીજળી, એક ગેસ, દિવાસળી, કેરોસીન અને લાકડું। આપણી પાસે ટોટલ 5 વસ્તુ છે, એટલે તમારી પાસે જે વસ્તુ છે તેને આપણે ડિવાઈડ કરશું 5 સાથે। ઓકે, એટલે આપણી પાસે જે સૂચકાંક આવશે એ 126.45 આવશે। ક્લિયર? આ થઈ ગયો તમારો સામાન્ય સૂચકાંક, જે તમને શોધવાનો હતો। ઓકે, આ તમારો સૂચકાંક થઈ ગયો। હવે તમારે પૂછેલું છે અહીંયા કે કેટલો વધારો થયો। તો દાખલામાં તમારો જે વધારો થયો એ શોધવું હોય તો તમારે ફક્ત 126.45ના જે આન્સર આવ્યો એમાંથી 100 બાદ કરવાના છે। આધાર વર્ષનો સૂચકાંક તમારો 100 હોય તો 100 બાદ કરશું તો તમને મળી જશે કે બળતણના ભાવમાં સમગ્ર રીતે 26.45% વધારો થયો છે। આ તમારો આન્સર, કે કેટલા ટકાનો વધારો થયો છે, આ તમારો આન્સર થશે। તમારે આ ડિસિઝન લખવાનું રહેશે કે બળતણના ભાવમાં કેટલા ટકાનો વધારો થયો છે, કારણ કે અહીંયા પૂછવામાં આવેલું છે કે ભાવમાં સમગ્ર રીતે કેટલા ટકાનો વધારો થયો છે તે જણાવો। તો ભાવમાં સમગ્ર રીતે 26.45% વધારો થયો છે એવું આપણે જણાવશું। કમ્પ્લીટ? તો આ ક્વેશ્ચન આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે અને આપણું સ્વાધ્યાય 1.1 અહીં કમ્પ્લીટ થશે। હવે આપણે આપણા નેક્સ્ટ ટોપિક પર જઈશું।
ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક પર આપણે જઈએ. હવેનો જે ટોપિક છે એ પહેલાં આપણે એ કમ્પ્લીટ કરી લઈએ કે આપણે કેટલા ટોપિકને કમ્પ્લીટ કર્યા. તો જો સૌપ્રથમ આપણે બે મેથડ જોઈ છે. એમાં ફર્સ્ટ મેથડ છે આપણી અચલ આધારની રીતે સૂચકાંક, જે આપણે અત્યારે કમ્પ્લીટ કર્યું ફર્સ્ટ સ્વાધ્યાયની અંદર. પછી બીજી આપણે જે રીત કરી એ પરંપરિત આધારની રીતે સૂચકાંક કમ્પ્લીટ કરી. અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત, આપણે આ બે રીતને જોઈ ગયા. હવે તમારે શું કરવાનું છે તે, અત્યાર સુધીના જે દાખલા હતા તેમાં તમને ભાવ અને જથ્થો આપતા હતા અને તમારે શોધવાનો તો અચલ આધારની રીતે સૂચકાંક અને પરંપરિત આધારની રીતે સૂચકાંક. હવે તમારે એક સૂચકાંક પરથી બીજા સૂચકાંકની ગણતરી કરવાની છે. એટલે તમને આપેલો હશે અચલ આધારની રીતે સૂચકાંક, તમને જે આન્સર આપેલો છે તે અચલ આધારની રીતનો સૂચકાંક આપેલો છે. તે પરથી તમારે પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધવાનો છે. એટલે અચલ આધારની રીત પરથી પરંપરિત આધારની રીતનો સૂચકાંક તમારે મેળવવાનો છે. હવે એનું સૂત્ર શું આવશે? તો એનું સૂત્ર આવશે ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક. સૂત્ર શું આવશે? ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. ઓકે, પરંપરિત આધારની રીતનું સૂત્ર છે. આ જે સૂત્ર છે એ તમારું પરંપરિત આધારની રીતનું સૂત્ર આવશે. ઓકે, આ જે સૂત્ર છે તે પરંપરિત આધારની રીતના સૂચકાંકનું સૂત્ર છે. જેમાં સૂત્ર શું છે? ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક અને અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. હવે તમને પરંપરિત આધારની રીતે સૂચકાંક આપ્યો હોય અને તેના પરથી તમારે શોધવાનું હોય અચલ આધારની રીતે સૂચકાંક. ઓકે, પરંપરિત પરથી તમારે અચલ આધારની રીતે સૂચકાંક શોધવાનો છે. તો સૂત્ર કોનું આવશે? અચલ આધારની રીતનું સૂત્ર આવશે. તો હવે સૂત્ર શું બનશે? તો સૂત્ર જોઈએ, ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક. ઓકે, ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. એટલે અહીંયા તમારે બે વાત પર ધ્યાન આપવાનું છે. તમારું જે ચાલુ વર્ષનો સૂચકાંક આવશે એ તમારો પરંપરિત આધારે આવશે. ઓકે, અને અગાઉના વર્ષનો જે સૂચકાંક આવશે એ તમારો અચલ આધાર આવશે. ઓકે, ચાલુ વર્ષનો પરંપરિત આધારનો અને અગાઉના વર્ષનો અચલ આધારનો આ બંનેનો ગુણાકાર થશે અને પછી ભાગાકાર 100 આવશે. અત્યાર સુધી તમે 100ને ગુણાકાર કરતા હશે. આ દાખલામાં તમારે, એટલે આ રીતમાં તમારે ભાગ્યા 100 કરવાનું છે. આ જે સૂત્ર છે એ અચલ આધારનું સૂત્ર છે અને આ જે સૂત્ર છે એ પરંપરિત આધારનું સૂત્ર છે. એટલે તમને અચલ પરથી પરંપરિત આધાર શોધવાનું છે. એટલે તમારે અચલ પરથી પરંપરિત આધારની રીત શોધવાની છે. તો તમારે ઉપરના સૂત્રનો યુઝ કરવાનો છે અને પરંપરિત પરથી તમારે અચલને શોધવાની છે. તો તમારે જે નીચે સૂત્ર છે તેનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો આ સૂત્ર જોઈ ગયા પછી આપણે ક્વેશ્ચન પર વધીએ. ઓકે, તો હવે આપણે ક્વેશ્ચન જોઈએ. ઓકે, તો હવે આપણે ક્વેશ્ચન કરતા જઈએ. તો જો ક્વેશ્ચનમાં તમને શું આપેલું છે? આપણે ઉદાહરણ નંબર 8 છે ચોપડીનું. એક રાજ્યમાં હુન્નર ઉદ્યોગના ઉત્પાદનને નીચે પ્રમાણે આપેલ અચલ આધારની રીતે મેળવેલ સૂચકાંકનું પરંપરિત આધારની રીતે સૂચકાંકમાં પરિવર્તન કરો. ઓકે, એટલે તમારે અચલ આધારને પરંપરિત આધારમાં પરિવર્તન કરવાનું છે. તમે જોશો અહીંયા દાખલામાં તમને અચલ આધારે સૂચકાંક ઓલરેડી શોધીને જ આપેલો છે. તમારે એને ડાયરેક્ટ પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે. ઓકે, તો જો એક વસ્તુનું યાદ રાખવાનું છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નોંધી લેજો. તમારે આ લાઈનને ખાસ ધ્યાન આપવાનું છે. જો તમને અહીંયા કયો સૂચકાંક શોધવાનો કીધેલો છે? પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધવાનો કીધો છે. આપેલો કયો છે? અચલ આધાર. હવે યાદ કરો,
કે આપણે જ્યારે અચલ આધારની રીતે સૂચકાંક શોધતા હતા ત્યારે આપણે એક આધાર વર્ષ આપતા હતા, બરાબર. આપણે એક આધાર વર્ષ લેતા હતા, એ આધાર વર્ષના ભાવ સાથે આપણે ડિવાઈડ કરતા હતા. હવે દાખલામાં તમને કશે આધાર વર્ષ આપેલું નથી, તો આધાર વર્ષનો સૂચકાંક આપણે કેટલો માનવાનો? 100. તો જો અહીંયા લખવામાં આવેલું છે, શું લખ્યું છે અહીં? આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ન આવેલ હોવાથી પ્રથમ વર્ષ માટે પરંપરિત આધારનો સૂચકાંક કેટલો લઈશું? 100. દાખલાની અંદર કશે પણ આધાર વર્ષનો ઉલ્લેખ નહીં હોય તો તમારે પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવાનો. ઓકે, ફિક્સ છે. અહીંયા જેટલા પણ આપ્યા હોય એને ધ્યાનમાં નથી લેવાનું. તમારે જેટલા પણ આપ્યા હોય, અહીંયા 120 હોય પરંતુ અહીંયા તો કેટલા આવશે? 100 જ આવશે. કારણ એનું કારણ જાણી લેજો. કારણ શું છે? તો કારણ આ લાઈનમાં જે લખેલું છે તે કે અહીં આધાર વર્ષનો ઉલ્લેખ ન હોવાથી પ્રથમ વર્ષનો જે પરંપરિત આધારનો સૂચકાંક છે તે 100 રહેશે. ઓકે, ક્લિયર. આગળ વધીએ તો હવે સૂત્ર પ્રમાણે આગળ વધીએ તો આપણું સૂત્ર શું છે? પરંપરિત આધારનું સૂત્ર શું છે? કે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. કે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો પણ અચલ આધારે સૂચકાંક. તો તમારે હવે દાખલામાં શું કરવાનું છે? ચાલુ વર્ષનો સૂચકાંક લઈ લેવાનો છે, એટલે 132. ઓકે, ભાગ્યા શું આવશે? તો ભાગાકાર આવશે, ફિક્સ છે એના અગાઉના વર્ષનો. તો અગાઉના વર્ષનો સૂચકાંક કેટલો છે? 120. એટલે 132 ભાગ્યા 120 ગુણ્યા 100 એટલે તમારો આન્સર મળતો જશે. પછી પાછું ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો સૂચકાંક. ઓકે, એટલે 96 ભાગ્યા 132. પછી ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો સૂચકાંક એટલે તમારો જે આન્સર આવશે એ 144 ભાગ્યા 96 ગુણ્યા 100 150. પછી ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો સૂચકાંક. ઓકે, ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક. કમ્પ્લીટ. તો આ રીતે તમારે દાખલો કરવાનો છે. ઓકે, તો પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધવો હોય તો તમારે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. જે પહેલા સૂત્ર હતું તે જ છે, બરાબર. ફક્ત અહીંયા ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક થઈ ગયો અને અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક થઈ ગયો. જ્યારે આપણે પહેલાં જે કરતા હતા એમાં ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ, અથવા તો ચાલુ વર્ષનો જથ્થો ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થો ગુણ્યા 100 એવું કરતા હતા. હવે આપણે એક સૂચકાંક પરથી બીજા સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે. એટલે તમને દાખલામાં જે આપેલો હશે તે એક સૂચકાંક આપેલો હશે, એના પરથી આપણે બીજા સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે. કમ્પ્લીટ. તો આ રીતે તમારો ક્વેશ્ચન નંબર 8 એક્ઝામ્પલ કમ્પ્લીટ થયું. ઓકે, હવે તમારે એક વસ્તુનું યાદ રાખવાનું છે અહીંયા કે જે મેં તમને આ શીખવાડ્યું છે એ તમે યાદ રાખશો તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને એ કામ લાગશે. કારણ કે નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને એક સવાલ થશે કે અહીંયા 120 છે, અહીંયા 100 થઈ ગયા, તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો એના બેઝ પર જ છે કે 120 છે તો અહીંયા 120 રહેશે કે 100 થશે, બરાબર. તો આ લાઈન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી વાંચી લેજો. મેં નેક્સ્ટ ક્વેશ્ચન પર જાઉં છું ત્યાં સુધી અને જોઈ લો પહેલાં. ઓકે, હવે આપણે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે.